મહારાજનું હસતું મુખારવિંદ, હસો હમે હસો. અને મહારાજ હસે ને એટલે અંદરનું બધું બાળી નાખે. વાલા તાર હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. અને બીજું હાસ્ય ગમવું ના જોઈએ હવે હો, તો આ ગમ્યું કહેવાય ભાઈ. આપણે બધા ઢેફા જેવા છે. કેવા? ઢેફા જેવા. ઢેફા સીજે ઢેફું જોયું છે ને, પેલું માટીનું ઢેફું. કેમ ઢેફા જેવા કીધા? ઢેફું ગંગાજળથી પરળે અને લઘુથી પરળે. આપણે આમનું હસતું મુખારવીને જોઈને ખુશ થઈએ અને ઘરવાળા નસતા જુઓ ને તો ખુશ થાવ. ઢેફા જેવા. બોલો. અને ટીવી સામે જોવા બેઠા હોય, બોલો એક્ટર હસતો હોય ને તોય ખુશ થાવ. આ ઢેફા જેવા સાચી ઉપમા છે કે નહીં પેલા? આપણું ચિત્ત ચોરાઈ જવું જોઈએ, હરાઈ જવું જોઈએ. અને હાસ્યમાં વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. બીજાનું હાસ્ય ન ગમવું જોઈએ. હવે એક હરિનું હાસ્ય. કેવા હરિ હસે છે. હજુ આટલું જ મુખારવિંદ દેખાડો. જો બરાબર બેહાડી દો મહારાજનું હસતું મુખારવિંદ, એને બરાબર જો. વાહ વાહ. જો હા, હવે થોડું સુખ વધુ આવે ને પેલા. હા, કેવા મરક મરક મંદ મંદ હસે છે. વાહ મહારાજ, બરાબર જોડે હસો અને મહારાજના હસતા મુખારવિંદને બરાબર એની સાથે તન્મય થઈ જાઓ. બીજું ગમવું ના જોઈએ. હવે બરાબર રાખો. હમણાં નિહાળી નિહાળીને મહારાજના હસતા મુખારવિંદને જોતા જાઓ ને હસતા જાઓ. બીજું ગમવું ના જોઈએ. ગમતું બધું કાઢી નાખો. મહારાજ તમે એવા હસો, તમારા સિવાય અમને બીજું કંઈ ગમે નહીં. પ્રભુ અંદરથી કચરો કાઢી નાખો અમારા બધાનો. બીજું ગમે એ કચરો પડ્યો છે. બીજું ગમવું ના જોઈએ. હરી, હે હરી, તમે કેવી કરુણા કરી. વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. હરી વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. અલ્યા ગમે છે બીજું? વાલા તારે હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. ગમે છે એ તો અહીંથી ગયા પછી જ ખબર પડે ભાઈ. પણ હવે કોઈ પણ હશે ને, કોઈ પણ હશે, હસવું એ તો આપણો ધર્મ છે. પરંતુ કોઈ પણ હશે ને, સામે ઘરવાળા હોય, દીકરો હોય, દીકરી હોય, પાડોશી હોય, આડોશી હોય, તો દર્શન તો આજ કરવાના. દર્શન તો આજ મુખારવિંદના કરવાના. ચાલો મંજૂર? નહીં તો તમે કહેશો ગાળ્યું દેતા એટલે હસવાનું બંધ કરી દીધું. નહીં, હસવાનું. પરંતુ હરિ સિવાય બીજા કોઈનું હસતું મુખારવિંદ જોવાનું ને હરિ સિવાય બીજા કોઈની સામે હસવાનું નહીં. સામે હરિ હસે છે, હરિનું મુખારવિંદ જ આવી જવું જોઈએ. નો સ્ત્રી નો પુરુષ. પેલા મંજૂર? મંજૂર? ક્યાં બધા બોલે છે? તમે કહો હોય એટલું બધું તો શેર થાય. ના થાય ત્યાં સુધી આપણે ચાલુ રાખવું છે. ત્યાં સુધી જોયા જ કરો. હસતું મુખારવિંદ અંદર પેસી જવું જોઈએ ભાઈ. હા, ફરીથી વાલા તારું હસવે હરાણું ચિત, બીજું હવે નવ ગમે રે લોલ. વાલા
તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. મુખારવિંદ સામે હસો, ઉસાડી દો, ત્યાં સુધી બીજી લીટી ઉપર આગળ જવાનું નથી, ભલે હાંજના 7 વાગે. હા, ત્યાં સુધી સભા પતાવવાની નથી આજે. આ મુખારવિંદ, હસતો મુખારવિંદ ચોટી જવું જોઈએ. આજે જવાની ઉતાવળ ના કરશો કોઈ. પ્રજા મૂર્તિમાં રહીને કરો મજા. ત્યાં સુધી આગળ નહીં ખસવાનું. આ બધાય પ્રોમિસ કરે ત્યારે પછી આગળ ખસવાનું છે. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. ગાતા જાઓ ને જોડે જોડે નેત્ર બંધ કરીને હસતું મુખારવિંદ કેટલું મય પેઠું એ નિહાળતા જાઓ. બરાબર મુખારવિંદ, હસતું મુખારવિંદ ઉગાડી આંખે જેવું દેખાય છે એવું બંધ આંખે જીવ સાથે જડાઈ જાય ત્યાં સુધી ચાલુ રાખવાનું છે આપણે પંક્તિઓ. વાલા તારે હસવે બંધ કરીને હરાણું જો. ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. સેલ્ફ ટેસ્ટ લેતા જાઓ. સેલ્ફ ટેસ્ટ, તમારી પોતાની ટેસ્ટ લેતા જાઓ કે ઉઘાડી આંખે જેવા હસતા દરખરણ થાય છે એવા બંધ આંખે થાય છે. ત્યાં સુધી છોડવાના નથી, ત્યાં સુધી નહીં છોડવાના. ભલે હાંજ પડે તોય ભલે ને આવતી સંકલ્પ સભા આવી જાય તોય ભલે. હે વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. દેખાય છે? બંધ આંખે દેખાય છે? સાચું કે ખોટું બોલો છો? એક વખત ફરતી ટેસ્ટ કરી લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લો. જવું છે આગળ. અહીં આ ખાલી આમ નહીં, જે હશે ને તમારી સામે જે હશે ત્યાં મહારાજ દેખાવા જોઈએ. ત્યાં સુધી પહોંચવાનું છે ભાઈ આપણે. બીજું ગમવું ના જોઈએ, કોઈનું હાસ્ય ગમવું ના જોઈએ. એક હાસ્ય ધણીનું ગમવું જોઈએ, રાજા ધીરાજનું ગમવું જોઈએ. જવું છે આગળ. હવે લપ છોડો ને, એવું કરવા માટે નહીં ને પેલા. આ લપ તો કરવા માટે તો અમારો જન્મ છે. આ લપ તો હારું ને પેલા.